જય માતાજી. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આપણે અત્યારમાં ખેતર આવી ગયા, સવારમાં બધું કામકાજ કરી. હા સાકુ તો ઘડી ખા માંગડું ગોત દો. સેન્ડલ કાઢ નાખું. હર્ષભાઈ જો અત્યારમાં સેન્ડલ ઉતરતા ને આપણે છે ને ઓલા એ ધાર છે ને જ્યાં દેખાય ને ત્યાં ધારે આપણે બનતા ભેગા કરવાના છે. દાદાના કાપેલા પડ્યા છે ત્યાં છે ને હેઠા પાડીને સાપીઓ જતા દેવા છે. તો કાંઈ નહીં, હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ભેગા કરવા પડી બંતણ પૂરવા બેનને ઘેર મૂકીને આવ્યા છે એટલે જાય ફટાફટ. હાલો તો હર્ષના પપ્પા પૂછવા જાય છે દાદાને કઈ કઈ જગ્યાએ બંતણ કાપેલા પડ્યા છે. તો એ પૂછવા જાય ને જોઈ લે આપણી બાજરી કેવી મસ્ત છે. જો આપણે ઓલા વખતે પાણી વાળવા આવ્યા હતા, આજ પાણી નથી વાળવાનું. પાણી તાણ તો થોડીક પડી ગઈ છે પણ છે ને બાજુવાળા છે ને આમ પાણી વાળે છે ને એટલે આપણે આજ વારો નથી. જો બાજરી મસ્તની છે ને આપણું ખેતર બતાવું. જો માંડવી વાળું હજી ખેડવાનું બાકી છે. જો અહીંયા આપણી ઝૂંપડી તૂટી ફૂટી ગઈ. જો આ બે પડા જે આપણા છે ખેડવાના બાકી છે. આ ઘઉં બીજાના છે. તો જોઈ લે આપણી બાજરી છે ને મસ્તની. તો હાલો એ પૂછીને વયા ને પછી અમે બંતણ ભેગા કરી આવી ફટાફટ. જો અમે બંતણ ભેગા કરવા આવી જા. આ પારો જો મેં બનાવ્યો, ખાલી બાંધી દઈ છે હર્ષના પપ્પા. આ જો એને બનાવ્યો ઉપડે એટલા લઈ અને જો અમે દાદા નર્સ હાલ્યા જાય ને ત્યાં આપણે નાખવા જવાના છે. જો હું બતાવું તમને. જો અહીંયા જાય જો હાલ્યા જાય ને આપણે ત્યાં લીમડો છે, ત્યાં લીમડા પાસે આપણે નાખવા જવાના છે બંતણ. બંધાઈ ગયો ઓલો પારો આમાં ચડે જ. હાલો આપણું ખેતર છે ને આ ધારની આડું છે, ઓલી બાજુ છે. કા તો કંઈ નહીં, હાલો ફટાફટ હારવા મળીએ. જ્યાં અહીંયા જે એટલા બંતણ પીડ્યા, હજી બીજા આ ધારની આડા છે, ઓલી બાજુ બંતણ પીડ્યા, 2-3 જગ્યાએ છે. લાવ તો ફેમિલી જો એટલા બંતણ આ એટલા હાર્યા અને આ એટલા હતા અહીંયા કાપેલા થપ્પો. અહીંથી છે ને બોલેરો આવી જાય ને એવી રીતના આપણે અહીંયા બંતણ ભેગા કરવા છે. અને હર્ષના પપ્પા જો અહીંયા ભારા બાંધે છે. હું તમને બતાવું. જો અહીંયા ભારા બાંધે અને હું હારે રાખી દઉં. 3 ભારા નાખ્યા. જો એટલા બંતણ છે. આ 3 ભારાનું આ નહીં આવડા તો પેડા થાય કાપેલા. જો એટલા હાર્યા અહીંથી. અહીં જો ઠંડા ગાડું પડ્યું, આ ગાડા કેળો છે એટલે બોલેરો અહીંયા આવી જાય ને સીધું ભરાઈ જાય એવી રીતના આપણે અહીં ભેગા કરવાના છે. હા સડી જાવ. તો હાલ આપણે દાદા છે ને હર્ષને લઈને વ્યા જશે. દાદા હર્ષને લઈને લઈ જશે બાજરીએ અને હું હારે રાખીશું. ને હર્ષના પપ્પા ફટાફટ ઘરે રાખાશે. કાંઈ આપણે જાય હારે રાખી. હજી 2-3 થપ્પા છે, બપોર થઈ જાય. રાંધવાનું બાકી છે. જો આવી કેળી છે એમાંથી વાલીને જવાનું આપણે હર્ષના પપ્પા પાસે. ડુંગરા અત્યારે સુકાઈ જાય. જો ચોમાસામાં તો બહુ મસ્ત લીલા હોય. જો પથરા દેખાય નકરા. ભારો બનાવે જો મારે. ચાલો ફટાફટ આપણે હારે રાખી. હવે આ એટલા છે બંધન. આ હારીને પછી આપણે ધારની ઓલી બાજુ જવાનું છે. મોટી ધારની ઓલી બાજુ આપણા ઘરના ખેતરની બાજુમાં. એ નાન્યા જ ભેગા કરવાના છે. ખેતરમાં બોલેરો આવી જાય ને હવે એક ભાર થાય હજી 2 કરી નાખજો. આઘું જવાનું નથી ને એટલે વાંધો ન આવે. ઓરુસ છે એટલે મોટો ભારો બનાવી તો હાલે. જો એટલા બંતણ હાર લીધા. હજી 1 ટકરો બાકી છે. હવે પાણી પીવા જવું છે. તરસ લાગી છે. કા આ ભાઈ દાદા રે ન જાજો. થોડાક પાણી પીવા જવાનું છે. થોડો જો અહીંથી આ નજીક જ રોડ છે. જો અહીંથી આપણે ટેમ્પો વહી આવે ને એવી રીતના બંતણ અહીંયા ભેગા કર્યા છે. હા કાંટો વાગી ગયો. આ કાંટો વાગી ગયો ને નાખી દીધો. હા પાણી પી આવી. હવાનું પાણી નથી પીધું. ફટાફટી અહીં મેં એકદમ ગાડી પર અહીં બીજાની વાડીએ પાણી પીવા જવાનું છે. કવો છે ને ધાર ઉપર ધાર ખોદીને રસ્તો બનાવેલો. કા
ઢાળ કેટલો છે. હાલો મિત્રો, જો બંતર ફાઇનલી ભેગા કરી નાખ્યા છે. હવે આપણે બીજે જવું કે ઘેર જવું? હજી બીજી જગ્યાએ છે ત્યાં હારવા જવાના છે. થોડોક ટાઈમ છે, પછી હજી રસોઈ બનાવવાનું બાકી છે. રાઈ 2-3 ભારા કરી તાર ફોટો પણ હર્ષભાઈ જો હાંડી જતી ગયા. ગરમી થાય છે કા? દાદાએ કીધું જવાનું ન જો ભાઈ જો તો કેડી છે ભૂલ ભૂલામણી. કઈ નહીં, આ વ્લોગમાં બનાવી દેજો. અમે જઈએ છીએ હજી બીજી જગ્યાએ બંધન કાઢવા. ત્યાં કેટલાક છે હજી ખબર નથી. ત્યાં જાય પછી ખબર પડે. દાદાને કાપેલા છે ના, થોડાક જાડા બંધન છે આની કરતા. હાલો જોઈ દો ખરા ત્યાં જાય તો. ફેમિલી જો મને એટલા બોર જડ્યા. અમે પૂર્વા હાટું લઈ લીધા છે. જો પૂર્વાને બોર ભાવે, હર્ષને ન ભાવે. પૂર્વા હાટું એટલા બોર લીધા છે મેં. બહુ નથી બોર, કોક કોક છે એટલા જડ્યા. તો ફેમિલી જો અહીંયા એક ભારો બાંધી દો આપણે બાજરીના હેઠે જ. તે જો અહીંથી મસ્ત લાગે બાજરી. જો કા એ ખરખી આપણને ઉષા નીસી રહે. પણ આવડા થોડાક નબળા કેરા હતા એમાંય મસ્ત થઈ ગઈ કા. આ એટલા કેરા છે ને ફેમિલી નબળા હતા. આ 1 2 3 4 કેરા નબળા હતા પણ મસ્ત થઈ ગઈ. આ બંતણ છે ને આ બાજુ હતા. અહીંથી આ હર્ષના પપ્પાએ તાર છે ને, તારને ઓલી બધું આ બાજુ ઘા કર્યા. અને જો આ ભારો મેં બનાવી નાખ્યો છે ને. આ એક ભારો બનાવે છે. અને દાદાએ જો કોથમરી નાખી હતી સેલે સેલે. જો થઈ ગયું મસ્ત. નહીં તમને બતાવું. જો અહીંથી જો લાઈન કરી છે ને આ બાજુ મેથી છે. આ મેથી છે, પાસ્તર છે. આ પાછળથી નાખી હતી એટલે જો ઓડી મેથી છે. અને ઓલા જો ધાણા પાકી ગયા, કોથમરી ને ઓલી બાજુ છે મેથી, એ પાકી ગઈ છે ને. આ હમણાં થઈ જાય ખવાય એવી મસ્ત છે ને બાજરી. જો હાલો ભારો થઈ ગયો. ઓલો ભારો મને ચડાવી દે ને તો આ લેતા આવશે. તમારે એમણે લેવાનું બાંધો નથી. હાલો ચડાવી દો. તો ફેમિલી અત્યારે વાગી જશે 5 અને જો અમે વાડીએથી તો એ હતા 11:30 અને આવીને રસોઈ બનાવીને હર્ષને પૂરવાને ખવડાવીને એ લોકો ઉવરાવ્યા. અને અમે ખાધું. ખાય અને પછી બપોરે 2 વાગે પછી હર્ષને 2 નહીં પણ 3 પોણા 3 હર્ષના પૂરવા 2 ઘર જાગી જતા. પછી હર્ષના પપ્પા છે ને જાગીને ચા બનાવી દીધો ને તો એ નાસ્તો કરીને જશે દડાણે. કેમ કે ગાડીનું ટાયર બદલાવવું પડે એમ હતું ને, વારે વારે પંચર પડતું હતું એટલે એ ટાયર બદલાવા જશે દડાણે. હર્ષને લેતા જશે. પૂરવા જો અહીંયા રમે છે અને હું છે ને મેં આ કપડાં ધોયા. જો અહીંયા ફૂકાઈશ ને તો એ કપડાં મેં ધોયા છે. પૂરવા ત્યાં રમતી હતી ને હું કપડાં ધોતી હતી. તો આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખવાનો છે ને. પૂરવા બટેટું ખાઈ ગયું. ખા લુખ્ખું બટેટું ખાઈ દૂધ પીલા તીખું લાગે બટે. અહીં સોળાનો કરી દીધું તો એ નથી ખાવામાંથી. લુખ્ખું બટેટું ખાવું છે. બપોરે બટેકાનું શાક બનાવ્યું હતું, રોટલા બનાવ્યા હતા, મરચાં તળ્યા હતા. ખાવો હવે ખાવું નહીં. તીખું લાગે, તીખું લાગે એમ ન કરાય. લે ગંદુ કહેવાય, એમ ન કરાય. ખાઈ જા. આમાં મેકી દેવાય. ગાંડી છે હાવ. ચાલો માલ લે પાવાના છે મારે. પૂરવાને પહેલાં ખવડાવી લો. ક્યારની પલળતી હતી ને તો ભૂખી થઈ છે. ખવડાવી લો ને પછી એને રમતે ચડાવીને માલ લે પાવાનું છે. માલ લે પાય લો. કુંડી વિસળવી છે મારે. સેવાળ થઈ ગયો અંદર એટલે કુંડીમાં પાણી થોડુંક એવું છે ને તો એ કાઢી અને વિસળી નાખું ને મોટર ચાલુ કરીને માલ લે પાય લો. તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી નાખવાનો છે. મોટો થઈ જાય તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.